નેક્સ્ટ જે કોમન રીઝન છે એ છે એડોલસન્સ, એટલે કે જે યંગ એજના બચ્ચાઓ એની અંદર થતું હોય, જે લોકો દોડતા હોય, ભાગતા હોય, વધારે કૂદતા હોય, એમને ઘણી વખત પટેલાની નીચેના ભાગે, પટેલર ટેન્ડનની પાછળ, એટલે કે આ ભાગમાં દુખાવો થતો હોય. હવે આ દુખાવાના બે રીઝન હોઈ શકે. જ્યારે યંગ એજ હોય ત્યારે એનું મોસ્ટ કોમન રીઝન હોય ઓસ્ગુડ શેટલર ડિસીઝ. આપણે જે પટેલર ટેન્ડનની પાછળનો ભાગ છે અહીંયા બોની ઓવરગ્રેથ થતો હોય, એટલે કે હાડકું વધતું હોય. જો એ હાડકું વધવાના કારણે આ દુખાવો થતો હોય તો ધેટ ઇઝ ઓસ્ગુડ શેટલર ડિસીઝ. મટે કઈ રીતે? એક તો એને રેસ્ટ આપવું જરૂરી છે, આઈસ એપ્લિકેશન કરવું જોઈએ, વિટામિન ડીની મેડિસિન્સ લેવી જોઈએ. જે વસ્તુથી દુખાવો થાય એ દુખાવાને એવોઇડ કરવો પડે. જે સેકન્ડ કોમન રીઝન છે જે એડલ્ટમાં થતું હોય એ આ ભાગની અંદર છે હોફાસ ફેટપેડ સિન્ડ્રોમ. હોફાસ ફેટપેડ એટલે કે આ ભાગમાં પટેલર ટેન્ડનની પાછળના ભાગમાં અહીંયા ચરબીનો ભાગ આવેલો હોય. ઘણી વખત એના પર સ્પ્રેઇન થતું હોય તો એની અંદર સોજો આવે, અને સોજો આવવાના કારણે ત્યાં જે દુખાવો થાય એને કહેવાય હોફાસ ફેટપેડ સિન્ડ્રોમ. હોફાસ ફેટપેડ સિન્ડ્રોમની અંદર ખબર કઈ રીતે પડે કે આ પેઇન છે? જ્યારે પણ પટેલાની નીચેના ભાગે આપણે પ્રેસ કરીએ ત્યારે ઇન્ટેન્સ કંઈક ખૂંચતું હોય એ ટાઈપનું આપણને પેઇન થાય. જ્યારે પણ આવું પેઇન થાય ત્યારે પહેલાં એને આઈસ એપ્લિકેશન કરવાની, થોડો ટાઈમ માટે મેડિકેશન્સ લેવાની, અને એન્ટી ઇન્ફ્લામેટરી મેડિસિન લીધા પછી પણ જો એની અંદર પેઇન ઓછું ના થતું હોય તો આપણે ડૉક્ટરને કન્સલ્ટ કરવા માટે જરૂરી બને છે.